ગુડ મોર્નિંગ એવરીવન વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ મેર આજના આપણા ઇંગ્લિશના લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 10 ની અંદર ઇંગ્લિશ અને એની સેકન્ડ લેંગ્વેજ એની અંદર યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ એના વિશેની જે બીજી શોર્ટ નોટ છે પલક્કડ પબ્લિક ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એના વિશે ચર્ચા કરીશું. તો કે પલક્કડ પબ્લિક ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે કેરળની અંદર આવેલી છે. તો કે કેરળની આ પબ્લિક ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે તો કે એની અંદર કહેવાય છે તો કે કોઈ પણ માહિતી તમારે સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિશેની માહિતી કોઈ પણ પ્રકારનું રિસર્ચ કરવું હોય, સંશોધન કરવું હોય તો કે દરેક બાબતની માહિતી મેળવવા માટેની એક આધુનિક લાઇબ્રેરી છે. આની અંદર મહિલાઓ છે એને કહેવાય છે એને સત્તાઓ વિશે જાણી શકે છે. મહિલાઓ છે એને પોતાના માટે કહેવાય છે સેપરેટ એટલે કે અલગ રૂમ આપવામાં આવે છે. ભાઈ અત્યાર સુધી કહેવાય છે તો કે ગામની અંદર સારા એવા વાંચવાવાળા વ્યક્તિ હોય તો કે લાઇબ્રેરીઓ છે ભરપૂર ભરેલી હોય છે, પણ એની અંદર કહેવાય છે તો કે વાંચવાવાળા હોય ને એ માત્ર પુરુષો હોય, મહિલાઓ તો હોતી નથી. ભાઈ ઘણી બધી મહિલાઓ હોય છે સારી વાંચવાવાળી હોય છે, એને વાંચવું પણ હોય છે, પણ કહેવાય છે કે મહિલાઓ છે એને એના માટે કોઈ અલગ લાઇબ્રેરી હોતી નથી. તો મહિલાઓને વાંચવું હોય તો થાય શું તો કે ભાડે આપવાવાળી જે કે લાઇબ્રેરીઓ હતી એ પણ અત્યારના સમયની અંદર અદૃશ્ય થઈ રહી છે. તો કે આ કેરળની અંદર આવેલી જે પબ્લિક લાઇબ્રેરી છે એ એક આધુનિક લાઇબ્રેરી છે. એની અંદર મહિલાઓ છે એને અલગ કહેવાય છે રૂમ આપવામાં આવે છે તો કે મહિલાઓ છે એની અંદર વાંચી શકે છે, પોતાની સત્તાઓ વિશે ડિસ્કસ કરી શકે છે એટલે કે ચર્ચા કરી શકે છે. ભાઈ એ પોતાને આ કહેવાય છે ગાર્ડનિંગની પ્રવૃત્તિ વિશે કોઈ માહિતી મેળવી હોય, બાળકોની સાર સંભાળ કઈ રીતે રાખવી, કોઈ અર્થતંત્ર વિશેની માહિતી મેળવી હોય, દરેક બાબત છે ત્યાંથી જાણી શકીએ છે. તો એવી કંઈક આજે આપણે શોર્ટ નોટ છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો કે ઇંગ્લિશ ધોરણ 10 સેકન્ડ લેંગ્વેજ શોર્ટ નોટ્સ યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ મુશ્કેલીઓ છે એની સામનો. તો કે એના વિશેની જે પહેલી તાજનગર ટ્રેક્સ તાજનગરના પાટા જે પહેલી શોર્ટ નોટ છે એ ઓલરેડી આપણે અપલોડ કરી દીધેલી છે. જો કદાચ ના જોયું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને એની લિંક મળી રહી છે, એકવાર અવશ્ય જોઈ લેજો. તો કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, લાઇબ્રેરી પલક્કડની અંદર આવેલી છે, ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો. તો કે પલક્કડ જિલ્લાની લાઇબ્રેરી કેરળ રાજ્યની અંદર પલક્કડ જિલ્લો આવેલો છે. રાજ્ય કયું તો કે કેરળ. કેરળની અંદર પલક્કડ છે જિલ્લો અને એની લાઇબ્રેરી. તો શું કહે છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી વોઝ એસ્ટાબ્લિશ્ડ ઇન સપ્ટેમ્બર 2013. આ પલક્કડ છે એની જે ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો અને એની લાઇબ્રેરી, જિલ્લાની લાઇબ્રેરી છે વોઝ એસ્ટાબ્લિશ્ડ. એસ્ટાબ્લિશ એટલે શું તો કે એટલે કે સ્થાપના કરી. તો કે પલક્કડની જે ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે એની સ્થાપના થઈ ક્યારે ઇન સપ્ટેમ્બર 2013. 2013 ની અંદર કેરળની જે પબ્લિક ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે એની સ્થાપના થાય છે. ભાઈ આ ટ્રુ ફોલ્સ ની અંદર આપણને પૂછાઈ શકે છે, એકવાર આ તારીખ છે ડેટ છે અવશ્ય જોઈ લીધું. ત્યાર પછી જોઈએ ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. આ લાઇબ્રેરી કેવી હતી? ફાઇન એટલે ભાઈ સારી અને મોડર્ન એટલે કે આધુનિક અત્યારની અને લાઇબ્રેરી એટલે કે લાઇબ્રેરી. ભાઈ આ લાઇબ્રેરી કેવી હતી તો કે ફાઇન એટલે સારી સરસ મજાની, મોડર્ન એટલે કે આધુનિક અને લાઇબ્રેરી એટલે કે લાઇબ્રેરી. એક ફાઇન સરસ આધુનિક લાઇબ્રેરી હતી. શેના માટે છે તો કે ઇટ ઇઝ અ સેન્ટર. સેન્ટર એટલે શું તો કે કેન્દ્ર. ભાઈ આ કેન્દ્ર છે, આ લાઇબ્રેરી કેન્દ્ર છે. શેનું કેન્દ્ર છે? ફોર એટલે કે માટે, ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન એટલે શું થાય તો કે માહિતી. માહિતી કેન્દ્ર. તમારે કોઈ પણ પ્રકારની અહીંયાથી માહિતી મેળવવી હોય તો તમે આ લાઇબ્રેરીની અંદરથી મેળવી શકો છો. લાઇબ્રેરી આ લાઇબ્રેરી છે એ કોઈ પણ માહિતી મેળવવા માટેનું સેન્ટર એટલે કે કેન્દ્ર છે. ત્યાર પછી નોલેજ. કોઈ નોલેજ એટલે પણ એક શું થાય? જ્ઞાન. કોઈ માહિતી મેળવવી અથવા તો કોઈ પણ પ્રકારનું તમારે જ્ઞાન મેળવવું હોય. પછી વિઝડમ. વિઝડમ એટલે કે એક વિદ્વતા પણ એક પ્રકારનું જ્ઞાન જ. તમારે કોઈ વિદ્વતા પણ કોઈ ખાસ પ્રકારનું જ્ઞાન મેળવવું હોય. કલ્ચર એક્ટિવિટી. કલ્ચર એટલે કે સાંસ્કૃતિક અને એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિ. કોઈ સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિશેનું કોઈ પણ તમારે જ્ઞાન મેળવવું હોય. બે સાંસ્કૃતિક પ્રવૃત્તિ કોઈ પણ આપણે દાખલા તરીકે 26મી જાન્યુઆરી છે, 15મી ઓગસ્ટ છે, કોઈ આપણી બીજી કોઈ સંસ્કૃતિ છે
એની તમારે એના વિશેની કોઈ પ્રવૃત્તિ કરવી છે, તો કે આવી દરેક બાબતો વિશેની માહિતી એ તમે આ લાઇબ્રેરીની અંદરથી મેળવી શકો છો. પછી કોઈ પણ પ્રકારનું રિસર્ચ, કંઈક તમારે રિસર્ચ કરવું છે, સંશોધન કરવું છે, ત્યાર પછી કોઈ પણ વ્યક્તિ છે એનો તમારે રેફરન્સ મેળવવો છે, કોઈ પણ પ્રકારનો તમારે રેફરન્સ મેળવવો છે કોઈ પણ વસ્તુ વિશેનો, તો એ તમને આ લાઇબ્રેરીની અંદરથી પ્રાપ્ત થશે. એટલે કે શું કે છે, આ લાઇબ્રેરી કેવી છે? ફાઇન, સરસ અને આધુનિક લાઇબ્રેરી છે. ભાઈ આ એક કેન્દ્ર છે. શેના વિશેનું કેન્દ્ર છે? તો કે માહિતી મેળવવા માટેનું કેન્દ્ર છે. ત્યાર પછી કોઈ નોલેજ એટલે કે જ્ઞાન, વિઝડમ એટલે કે એક પ્રકારનું જ્ઞાન જ તે, વિદ્વતાપણું. પછી કોઈ સાંસ્કૃતિક પ્રવૃત્તિ છે, કોઈ તમારે રિસર્ચ કરવું છે, કોઈ પણ પ્રકારનો રેફરન્સ મેળવવો છે, તો એ દરેક બાબત માટે આ આપણી એક પલક્કડ લાઇબ્રેરી છે એ મહત્વનું કેન્દ્ર બની રહે છે. હવે શું કહે છે? અ થર્ડ ઓફ ઇટ્સ 1000. ભાઈ 1000 એટલે શું થાય? તો કે 1000. અને થર્ડ એટલે શું? તો કે ત્રીજો ભાગ, ત્રીજું. થર્ડ એટલે શું થાય? ત્રીજું. અને 1000 એટલે કે 1000. એટલે કે એક ઇટ્સ એટલે કે તેનો આ લાઇબ્રેરીનો મેમ્બર એટલે શું થાય? તો કે સભ્ય. અને આર એટલે કે છે, અને વુમન એટલે કે શું? સ્ત્રી. એટલે કે શું કહેવા માંગે છે? સ્ત્રીઓ છે સભ્ય. મેમ્બર એટલે સભ્ય, વુમન એટલે સ્ત્રી. આ કહેવાય છે કે આ લાઇબ્રેરી ઇટ્સ એટલે આ લાઇબ્રેરી છે એના થર્ડ એટલે કે ત્રીજા ભાગના 1000 એટલે કે 1000 ના થર્ડ એટલે કે ત્રીજો ભાગ. એટલે કે સમજી લો 1000 એની અંદર વ્યક્તિ હોય તો 333 એટલે કે મહિલા. 1000 નો ત્રીજો ભાગ શું છે? મેમ્બર એના સભ્ય છે. કોણ છે? વુમન એટલે કે સ્ત્રી. આ જે લાઇબ્રેરી છે એની અંદર ત્રીજા ભાગની મહિલા છે. થર્ડ એટલે ત્રીજો ભાગ, મેમ્બર એટલે સભ્ય, અને વુમન એટલે કે સ્ત્રી. ત્રીજા ભાગની કોણ છે? મહિલાઓ. સારું કહેવાય કે 1000 વ્યક્તિ એની અંદર હોય તો ત્રીજા ભાગની મહિલા એટલે 333 મહિલા થાય. જો અંદર 100 વ્યક્તિ હોય તો 33 મહિલા થાય. શું કહે છે? આ લાઇબ્રેરી લોન્ચ, આ ભાઈ લાઇબ્રેરી છે એ લોન્ચ કરે છે. શું લોન્ચ કરે છે? વુમન્સ યુનિટ. એક યુનિટ, એક કહેવાય ને એકતા, એક સંઘ રચી, એક કહેવાય ને ગ્રુપ પ્રકાર, એક ગ્રુપ. આ લાઇબ્રેરી છે લોન્ચ કરે છે વુમન્સ યુનિટ, એક મહિલાઓનું છે ને એક સંઘ, ગ્રુપ એવું લોન્ચ કરે છે. અને ક્યારે કરે છે? તો કે ફેબ્રુઆરી 2014 ની અંદર. આ ટ્રુ ફોલ્સ ની અંદર આ પણ પ્રશ્ન પૂછે જાય કે લાઇબ્રેરી છે એટલે મહિલાઓ માટે જે યુનિટ છે, એક સંઘ છે, ક્યારે લોન્ચ કર્યું? તો કે ફેબ્રુઆરી 2014 ની અંદર. ખાસ યાદ રાખવું આપણે જરૂરી છે. હવે શું કહે છે? ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ ઓફ એમ્પાવરિંગ વુમન. હવે શું કહે છે? આ યુનિટ એટલે કોણ? આ મહિલાઓનું જે યુનિટ થયું, આખી બધી મહિલાઓ ભેગી થાય છે સંઘ મંડળની અંદર. એ મહિલાઓ ગોટ ટુગેધર. ભાઈ ટુગેધર એટલે શું થાય? ભેગા થવું. ટુગેધર એટલે ભેગા, અને ગોટ એટલે કે મળવું, ભેગા થવું. આ મહિલાઓ છે એનું જે યુનિટ છે એ સંઘ એ શું થાય છે? ભેગા થાય છે. શું લેવા ભેગા થાય છે? ડિસ્કસ એટલે કે ચર્ચા કરવા માટે. આ મહિલાઓ છે એની અંદર ચર્ચા કરવા ભેગી થાય છે. ભાઈ શેની ચર્ચા કરવાની છે? તો કે ચર્ચા કરવાની છે મેથડ એટલે કે પદ્ધતિ, રીત. શેની પદ્ધતિ? તો કે એમ્પાવરિંગ એટલે કે સત્તા, અને વુમન એટલે કોણ? તો કે મહિલાઓ છે એ મહિલાઓની સત્તા છે, એ સત્તા વિશેની ડિસ્કસ એટલે કે ચર્ચા કરવા માટે આ મહિલાઓનું જે યુનિટ છે એ ટુગેધર એટલે કે ભેગું થાય છે. એટલે મહિલાઓ છે એ લાઇબ્રેરીની અંદર ભેગા થશે, અને ભેગા થઈને કે મહિલાઓ પોતે ચકાસશે, ચર્ચા કરશે, ચર્ચા વિચારણા કરશે કે ભાઈ આપણે મહિલા છીએ તો કે આપણી પાસે કેવા પ્રકારની સત્તા પણ રહેલી છે. દરેક બાબત વિશે ચર્ચા કરશે મહિલાઓ. હવે શું કહે છે? આ લાઇબ્રેરી ઓપન એટલે કે ખુલ્લું મૂકવું. આ લાઇબ્રેરી છે ઓપન એટલે ખુલ્લું મૂકે છે. ઇટ્સ હોલ, તેનો હોલ છે ભાઈ. આ એનો હોલ છે એને શું કરે છે? ખુલ્લું મૂકે છે. એનો હોલને ખુલ્લો મૂકે છે. શેના માટે? ફોર એટલે કે માટે. ફિલ્મ સ્ક્રીનિંગ, ફિલ્મનું કોઈ તમારે સ્ક્રીનિંગ કરવું હોય, ફિલ્મ માટેનું કોઈ કામકાજ હોય, એના માટે લાઇબ્રેરી છે એનો હોલને ખુલ્લો મૂકે છે. ત્યાર પછી કોઈ વર્કશોપ એટલે કે અલગ પ્રકારના કોઈ કામ હોય, વર્ક એટલે કે કાર્ય માટે. ત્યાર પછી ઇન હોમ ઇકોનોમિક એટલે શું? તો કે અર્થતંત્ર, અને હોમ એટલે શું? તો કે ઘર. ભાઈ ઘરનું અર્થતંત્ર એટલે કે ઘર છે કઈ રીતે ચલાવવું, ઘરની અંદર કઈ રીતે બધું મેનેજમેન્ટ કરવું, તો કે એ પ્રકારની પ્રવૃત્તિ છે
એટલે કે એ પણ અહીંયા ઇકોનોમિક હોમ ઇકોનોમિક વિશેની કઈ તમારે માહિતી પ્રાપ્ત કરવી હોય તો એ આ લાઇબ્રેરીની અંદરથી તમને પ્રાપ્ત થશે. ઓર ગાર્ડનિંગ એટલે કે કિચન ગાર્ડનિંગ, ઘરે આપણે નાનો એવો બગીચો કરવો હોય, બગીચાઓ એટલે કે ફૂલ પૌધા ને એવું તમારે વાવવું હોય, ફૂલડાઓ, તો એના માટેનું એ પણ તમને અહીંયાથી જાણવા મળે છે. ત્યાર પછી ચાઇલ્ડ કેર. ચાઇલ્ડ એટલે શું થાય તો કે ચાઇલ્ડ એટલે કે બાળક, અને કેર એટલે શું તો કે સાર સંભાળ. બાળક છે એની સાર સંભાળ આપણે કઈ રીતે રાખવી, બાળકને કઈ રીતે સાચવવું, એની સંભાળ કઈ રીતે રાખવી, એ પ્રકારની માહિતી પણ તમે અહીંયાથી પ્રાપ્ત કરી શકો છો. અને લીગલ એટલે કે કાયદેસર અને ડિસ્પ્યુટ એટલે કે વિવાદ. લીગલ એટલે કાયદેસરના, ડિસ્પ્યુટ એટલે વિવાદ. કોઈ કાયદેસરના વિવાદ હોય તો કાયદેસરના વિવાદ એટલે શું તો કે ઘરની અંદર એવા પ્રશ્નો અમુક ચાલતા હોય કે ભાઈ કોઈ ઝઘડાના કોઈ પ્રશ્ન હાલતા હોય, કોઈ અમુક એવું સોલ્યુશન ના આવતું હોય, કોઈ છૂટાછેડાના, પછી કોઈ લગ્ન સંબંધી એવા કોઈ વિવાદ ચાલતા હોય તો એના માટે પણ આ લાઇબ્રેરી છે એ મહિલાઓ અને દરેક વ્યક્તિઓને શું થાય છે ઉપયોગી બને છે. ડિસ્પ્યુટ અને એનું સોલ્યુશન એટલે કે લીગલ એટલે કે કાયદેસરના, ડિસ્પ્યુટ એટલે કે વિવાદ એટલે કે કાયદેસરના વિવાદ, એનું તમારે સોલ્યુશન મેળવવું હોય તો આ લાઇબ્રેરી તમને ઉપયોગી બનશે. ત્યાર પછી આગળ શું કહે છે તો કે વુમન ગોટ સેપરેટ. પછી સેપરેટ એટલે શું તો કે અલગ, અને ગોટ એટલે શું તો કે મેળવવું. આ મહિલાઓ છે એને શું મેળવ્યું, પ્રાપ્ત કર્યું. શું સેપરેટ એટલે કે અલગ, સ્પેસ એટલે કે જગ્યા. મહિલાઓએ એક અલગ જગ્યા પ્રાપ્ત કરી, એને મહિલાઓને એની અંદર અલગ રૂમ આપવામાં આવી. આ લાઇબ્રેરીએ ભાઈ એનું ફોર્મ્યુલા લોન્ચ કર્યું કે મહિલાઓ છે, સારી વાંચવા વાળી કેરળની મહિલાઓ છે, એને જો વાંચવા નથી મળતું, જે ભાડે આપવા વાળી જે લાઇબ્રેરી હતી, પુસ્તક જે ભાડે આપવા વાળી પુસ્તકને ભાડે આપતી તેવી લાઇબ્રેરીઓ અદૃશ્ય થઈ રહી છે. તો મહિલાઓ છે પોતાના સારી વાંચવા વાળી મહિલાઓ છે શું કરશે તો કે ઘરે બેસી અને ટીવીની સામે સમય પસાર કરશે. તો કે મહિલાઓ છે એને અંદર રાત્રે ઘરની બહાર નીકળવું હોય તો એની અંદર ડર પેદા થાય છે. તો કે ડર દૂર કરવા માટે અને મહિલાઓ છે વાંચવા વાળી છે, એને જે વાંચવું છે એના માટે મહિલાઓ માટે એમને શું કર્યું તો કે એક અલગ રૂમ આપી, સ્પેસ એટલે કે અલગ જગ્યાઓ આપી. ક્યાં કરે તો કે ઇન ધીસ લાઇબ્રેરી. આ લાઇબ્રેરીની અંદર મહિલાઓ છે એને શું કર્યું, પ્રાપ્ત કર્યું. સેપરેટ એટલે કે અલગ અને સ્પેસ એટલે કે જગ્યા. મહિલાઓને અલગ જગ્યા પ્રાપ્ત કરવામાં આવી એટલે કે અલગ જગ્યા આપવામાં આવી. વુમન કેન સોલ્યુશન. મહિલાઓ છે એ શું કરી શકે છે, સોલ્યુશન કરી શકે છે, કોઈ પણ પ્રશ્નનું સોલ્યુશન કરી શકે છે. ધેર એટલે કે તેઓના એટલે કે મહિલાઓના. પ્રોફેશનલ કોઈ વ્યવસાયિક કોઈ પ્રશ્ન હોય, પ્રોફેશનલ એટલે કે વ્યવસાયિક, પ્રોબ્લેમ્સ એટલે કે મુશ્કેલી. આ મહિલાઓ છે એ શું કરી શકે, કેન એટલે કે કરી શકે છે, સોલ્યુશન એટલે કે એનું સોલ્યુશન લાવી શકે છે. ધેર એટલે કે તેઓના, પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ વ્યવસાયિક. પ્રોફેશનલ એટલે શું તો કે વ્યવસાયિક, ધંધાકીય કોઈ પ્રોબ્લેમ એટલે કે મુશ્કેલીઓ હોય એનું પણ સોલ્યુશન કરી શકે છે. ક્યાં કારણે, ઇન ધીસ લાઇબ્રેરી. એટલે કે આ લાઇબ્રેરીની અંદર તમારી કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો એ શું થાય છે, એનું સોલ્યુશન શક્ય છે. હવે શું કહે છે, સચ એટલે કે ખરેખર. પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી. પબ્લિક એટલે કે જાહેર. આ પલક્કડ એના ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લાની આ જાહેર લાઇબ્રેરી છે ઇઝ અ ફાઇન એટલે કે સરસ, મોડર્ન એટલે કે આધુનિક, અને લાઇબ્રેરી એટલે કે લાઇબ્રેરી. તો કે આ પલક્કડ જિલ્લાની જે આ કહીએ છીએ આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, એ લાઇબ્રેરી ખરેખર રીતે કેવી લાઇબ્રેરી છે તો કે સરસ અને એક પ્રકારની આધુનિક લાઇબ્રેરી છે. તો આની અંદર પણ આપણે જો ચર્ચા કરવી હોય અને જો હજુ પણ લખાણ કરવું હોય તો ઘણું બધું લખાણ એ પોસિબલ એટલે કે શક્ય છે, પણ મેં જેટલું બને એટલું તમને સરળ બને અને ટૂંકની અંદર પૂરું થાય એવો પ્રયત્ન કરી રસભાઈ. તમે હજુ આની અંદર જો તમને તમારે લખવું હોય તો તમે લખી પણ શકો છો, અને આની અંદરથી તમારે ઓછું કરવું હોય તો પણ કરી શકો છો. ભાઈ 4 માર્કની અંદર આપણને શોર્ટ નોટ પૂછાય છે તો મારા વિચાર મુજબ આટલું જે લખાણ છે એ કહેવાય છે ઇનફ છે, પૂરતું છે. પણ જો તમારો જો કોઈ મંતવ્ય હોય અને તમને વધારે ખ્યાલ હોય, આવડતું હોય તો તમે લખી શકો છો. જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આપ સર્વનો આભાર. થેન્ક યુ.